સામખિયારી પાસે દુકાનમાં આગ લાગતા ભચાઉ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ બુઝાવી। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તારીખ 19/1/2026 રાત્રે 10:50 ની આસપાસ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 થી કોલ આવતા કે સામખિયાળી ગામે એક દુકાનમાં આગ લાગી છે। ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને જોતા કે દુકાનમાં વિકરાળ આગ છે અને અંદર ઓઇલ વધુ માત્રામાં છે અને ગ્રીસ પણ વધુ માત્રામાં છે। ભચાઉ ફાયર ટીમ 200 લીટરથી વધુ ફોમ મારો ચલાવી ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આજુબાજુની દુકાનને પણ લપેટમાં લેવા લાગી હતી। બાજુમાં આવેલ ઈટી કંપનીનું ફાયર ટેન્ડર પણ બોલાવ્યું હતું। સતત મહા મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને બાજુની દુકાન બિલ્ડિંગની હોવાથી બાજુમાં પણ ગેસ સિલિન્ડર ભરેલ હતા, તેને દુકાન ખાલી કરાવી હતી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ભચાઉ ફાયર ટીમના એક ફાયર જવાન પણ દાઝ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।